ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને હું વિશાલ મેર આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસની અંદર ભાગ 1, ભાગ 2, ભાગ 3 એમ 3 ભાગ જોઈ ગયા અને એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા ભાગની અંદર જે ગુજરાતનો ઇતિહાસ છે એની ઇતિહાસની અંદર સોલંકી યુગ છે એના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો કે સોલંકી યુગ છે એની અંદર આપણે મૂળરાજ સોલંકી જે સોલંકી વંશનો સ્થાપક છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા બાદ આગળ આપણે મૂળરાજ સોલંકી છે એનો પુત્ર જે ચામુંડરાજ છે પોતે ગાદી ઉપર આવે છે તેના વિશે આપણે ત્યારથી માંડી અને આગળના જે કઈ શાસકો છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે શરૂ કરીએ લેક્ચરની। તો કે જોઈએ કે સોલંકી યુગ છે એનો સમયગાળો આપણને ખ્યાલ છે 942 થી 1244 સુધીનો ગણાય છે। આ સોલંકી યુગ છે એની અંદર સોલંકી યુગ છે એની સ્થાપના મૂળરાજ સોલંકી કરે છે। ત્યારબાદ એના અવસાન બાદ એનો જ પુત્ર મૂળરાજ સોલંકી છે એનો પુત્ર ચામુંડરાજ છે પોતે ગાદી ઉપર આવે છે। આ જે ચામુંડરાજ છે એના પિતા કોણ હોય છે જોઈએ તો કે એના પિતા તો કે મૂળરાજ સોલંકી હોય છે। આ મૂળરાજ સોલંકી એ ચામુંડરાજના પિતા છે। મૂળરાજ સોલંકી પોતે મૃત્યુ પામે છે ત્યારબાદ એનો પુત્ર છે ચામુંડરાજ એ પોતે ગાદી ઉપર આવે છે। તો કે આ ચામુંડરાજ છે એના પુત્ર વિશે આપણે વાત કરીએ તો કે ચામુંડરાજ છે એને 3 પુત્ર હતા। 3 પુત્ર વિશે આપણને ખ્યાલ છે તો કે ચામુંડરાજના 3 પુત્ર જોઈએ કે ચામુંડરાજ એના 3 પુત્ર તો કે એક પુત્ર હતો વલ્લભરાજ, બીજો પુત્ર હતો કે દુર્લભરાજ અને ત્રીજો પુત્ર હતો તો કે નાગરાજ। હવે આપણે અત્યારે અભ્યાસ તો ચામુંડરાજ વિશે કરવાનો છે। ચામુંડરાજ પછી આપણે વલ્લભરાજ અને દુર્લભરાજ એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે બને છે શું તો કે આ ચામુંડરાજ છે એના 3 પુત્ર હતા એના વિશે આપણે જોયા પછી આ જે ચામુંડરાજ છે એ બને છે શું તો કે પોતાના શાસનકાળની અંદર કાશી યાત્રા જવા નીકળે છે। કાશીની યાત્રા જવા નીકળે છે તો કે ચામુંડરાજ કાશીની યાત્રા કરવા નીકળે છે। હવે જ્યારે કાશીની યાત્રા કરવા નીકળે છે તો કે રસ્તાની અંદર માળવા અને માળવા છે એનો રાજા હોય છે સિંધરાજ। આ સિંધરાજ રાજા છે એ પોતે શું કરે છે તો કે ચામુંડરાજ છે એના શસ્ત્ર અને ચામર એ લૂંટી લે છે। એની સાથે જે કઈ વસ્તુ હોય છે એ લૂંટી લે છે અને આ ચામુંડરાજ છે એની સામે લડવાના બદલે પોતે પાછો આવતો રહે છે અને પાછો આવીને પોતાના પુત્ર ચામુંડરાજ છે એનો પુત્ર વલ્લભરાજ છે એને બધી વાત કરે છે। વલ્લભરાજને વાત કરે છે। પોતાના પુત્ર વલ્લભરાજ પાસે ચામુંડરાજ જાય છે અને જઈને આમ ગળગળો થઈ જાય, રો થઈ જાય, હા અમારું કે બધું લૂંટી લીધું। અને આ વાત સાંભળી પોતાનો પુત્ર એટલે કે વલ્લભરાજ છે ગુસ્સે ભરાઈ જાય છે। હે કોને કે લૂંટી લીધું તમારું? મારા બાપાની વસ્તુ લૂંટી લેવાની હિંમત ક્યાંથી થઈ? હવે એનો બાટલો ફાટી જાય છે વલ્લભરાજનો। અને આ જે ચામુંડરાજ છે એની એક બહેન હોય છે। ચામુંડરાજ છે એની બહેન હોય છે અને એની બહેન છે એનું નામ હોય છે ચાચીણી દેવી। હવે આ ચાચીણી દેવી શું કરે છે તો કે પોતાનો ભાઈ ચાચીણી દેવી છે પોતાનો ભાઈ છે ચામુંડરાજ છે એને ગાદી ઉપરથી હટાવી દે છે અને ચાચીણી દેવીનો ભત્રીજો એટલે કોણ તો કે આ ચામુંડરાજ છે એનો પુત્ર વલ્લભરાજ છે આ વલ્લભરાજને પોતે ગાદી ઉપર બેસાડે છે। એટલે કે ચામુંડરાજ છે એના પોતાના જીવનની અંદર એના શાસનકાળની અંદર જ જો કોઈ રાજ્યાભિષેક થયો હોય તો કે આ વલ્લભરાજ હતો। એટલે કે આપણે અભ્યાસ તો આપણે અત્યારે ચામુંડરાજ વિશે જ કરીએ છીએ પણ બને છે શું તો કે આ વલ્લભરાજ છે એ પિતાની હયાતીમાં શાસન કરે છે। કારણ કે પિતા પોતે મૃત્યુ નથી પામ્યા પણ એની ફળ એટલે કે ચાચીણી દેવી છે એ પોતાના ભત્રીજા એટલે કે વલ્લભરાજ છે એને ગાદી ઉપર બેસાડે છે અને આ વલ્લભરાજ એટલે બીજું કોઈ નહીં, વલ્લભરાજ છે એને આપણે રાજબદન શંકર તરીકે ઓળખીએ છીએ। રાજબદન શંકર તરીકે ઓળખીએ છીએ। હવે બને છે એવું કે આ એનો પુત્ર ચામુંડરાજ છે એનો પુત્ર વલ્લભરાજ ગાદી ઉપર આવી ગયો। હવે પોતે વલ્લભરાજ છે ગાદી ઉપર આવે છે અને પોતાના પિતા છે ચામુંડરાજ એનો બદલો લેવા માટે માળવા છે એના ઉપર ચડાઈ કરે છે। માળવા જાય છે અને માળવાનો જે રાજા હતો માળવાના રાજા સિંધરાજ આ સિંધરાજને પરાજય આપે છે। સિંધરાજને હરાવી
માળવા પર વિજય પ્રાપ્ત કરે છે. માળવા પર વિજય પ્રાપ્ત કરીને પાછો આવે છે અને આ વલ્લભરાજ જેવો પોતાના સમયની અંદર પોતાના જીવનની અંદર થોડોક સમય પસાર કરે છે અને ભયંકર એવો શીતળાનો રોગ થાય છે વલ્લભરાજ. આ વલ્લભરાજ છે એને શીતળાનો રોગ થાય છે. વલ્લભરાજને શીતળાનો રોગ થાય છે. હવે શીતળાના રોગ થવાના કારણે આ વલ્લભરાજ છે જે પોતે રાજમદન શંકર તરીકે ઓળખાય છે એ જ વલ્લભરાજ પોતે મૃત્યુ પામે છે શીતળાના રોગને કારણે. હવે વલ્લભરાજ છે એના શાસનની અંદર તો વધારે કંઈ આવતું નથી. પોતાના પિતા છે એની હયાતીની અંદર વલ્લભરાજ પોતે શાસન પર આવે છે અને શીતળાના રોગને કારણે પોતે મૃત્યુ પામે છે. એટલે કે એનું મૃત્યુ થાય છે તો એના પિતા ચામુંડરાજ તો પોતે હજુ જીવિત જ હતા. એટલે કે આ જે ચામુંડરાજ છે એ ચામુંડરાજને પોતે આઘાત લાગે છે. હા, મારો છોકરો મરી ગયો. ચામુંડરાજને આઘાત લાગી જાય છે અને ચામુંડરાજ છે એને પોતાને આઘાત લાગી જાય છે અને આઘાત લાગી જાય છે એટલે એનો પુત્ર જે કહેવાય છે વલ્લભરાજ છે મૃત્યુ પામ્યો હોય છે તો કે એનો જે બીજો પુત્ર હોય છે આ દુર્લભરાજ. એટલે ચામુંડરાજ છે એ દુર્લભરાજને ગાદી સોંપી દેશે કે બટા આવતું સંભાળ કે મારાથી કઈ થશે નહીં. પોતાના પુત્રના અવસાનને કારણે શોકમાં જતો રહે છે. એટલે હવે જે કઈ શાસન છે એ કોના હાથમાં આવે છે? દુર્લભરાજના હાથમાં આવે છે. પણ દુર્લભરાજ વિશે તો આપણે બાદમાં પછીથી વાત કરીએ, પણ પેલા ચામુંડરાજ વિશે વાત કરી લઈએ. તો કે ચામુંડરાજ છે એ પોતાના પુત્ર આ દુર્લભરાજ છે એને સત્તા સોંપી દે છે અને ચામુંડરાજ છે એ નીકળી જાય છે નર્મદા નદીના કિનારે. ચામુંડરાજ નર્મદા નદીના કિનારે શુક્લ તીર્થમાં જઈ અને પોતે અન્ન અને જળ નો ત્યાગ કરે છે અને અન્ન અને જળ છે એનો ત્યાગ કરી અને પોતે મૃત્યુ પામે છે. એટલે કે ચામુંડરાજ છે અહીંયા એનો શાસનકાળ પૂરો થાય છે. તો કે ચામુંડરાજની હયાતીની અંદર જ આપણે જોયું વલ્લભરાજનું શાસન આવ્યું હતું અને વલ્લભરાજ છે એ પોતાના પિતા છે એનો બદલો લેવા માટે માળા ઉપર ચડાઈ કરે છે, આ વિજય પ્રાપ્ત કરે છે અને પાછો ફરે છે. પછી એને શીતળાનો રોગ થાય છે અને મૃત્યુ પામે છે. તો કે આપણે અત્યારે ચામુંડરાજ અને વલ્લભરાજ વિશે અભ્યાસ કરી લીધો. તો કે હવે આ જે દુર્લભરાજ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે હવે શાસન ઉપર આવે છે દુર્લભરાજ. આ જે દુર્લભરાજ છે એ પોતે જૈન ધર્મની અંદર માનતો હતો. એટલે દુર્લભરાજ છે પોતે જૈન ધર્મનો સમર્થક હતો. આ દુર્લભરાજ છે એને રાજા મહેન્દ્રની બહેન દુર્લભ દેવી એની સાથે લગ્ન કરેલા. દુર્લભરાજ છે એ જૈન ધર્મની અંદર માનતો હતો અને આ દુર્લભરાજ એ રાજા મહેન્દ્ર હતા એની બહેન દુર્લભ દેવી એની સાથે લગ્ન કરેલા. અને આ જે રાજા મહેન્દ્ર છે એ ચાહમાન વંશનો રાજા હતો. આ દુર્લભ દેવે છે પોતાના શાસનકાળની અંદર દાનશાળા, ગજશાળા એ પાટણની અંદર શરૂ કરેલું. વિશેષની અંદર આપણે વાત કરીએ તો કે દુર્લભરાજ છે એને પાટણની અંદર દુર્લભ સરોવર બંધાવેલું. આ દુર્લભ સરોવર છે જે બંધાવ્યું તે પાછળ જતા સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે અને એ સહસ્ત્રલિંગ તળાવ છે એ સિદ્ધરાજ જયસિંહ બંધાવે છે. એને સહસ્ત્રલિંગ તળાવ શા માટે કહેવામાં આવે છે? તો કે એના કિનારે 1008 કહેવાય છે મૂર્તિ છે સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે કહેવાય ને 1008 શિવલિંગ એની અંદર એના કિનારે સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગ સ્થાપિત થાય છે એટલા માટે એને સહસ્ત્રલિંગ તળાવ કહેવામાં આવે છે.
આગળ કહીએ તો કે દુર્લભ રાજ છે એના વિશે આપણે વિશેષની અંદર તો કે એવું જોવા જેવું છે નહીં. તો કે દુર્લભ રાજ છે એ પોતે બને છે એવું કે પોતે અપુત્ર હોય છે. તો કે અપુત્ર હોવાથી હવે આ દુર્લભ રાજ છે એનો નાનો ભાઈ એટલે કે આપણે કહીએ તો કે નાગભટ્ટ અને નાગભટ્ટ છે એનો પુત્ર ભીમદેવ પહેલો એના હાથની અંદર શાસન આવે છે. તો કે અપુત્ર હોવાથી નાના ભાઈ નાગભટ્ટ અને નાગભટ્ટના પુત્ર ભીમદેવ પ્રથમના હાથમાં ગાદી આવે છે, ગાદી અથવા તો સત્તા આવે છે. તો કે હવે આપણે ભીમદેવ પ્રથમ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. ભીમદેવ પ્રથમ તો કે આ ભીમદેવ પ્રથમ છે એ કોનો પુત્ર હોય છે? તો કે ભીમદેવ પ્રથમ છે એના પિતા નાગભટ્ટ હોય છે. આ ભીમદેવ પ્રથમ છે એને બે રાણી હોય છે. બે રાણી હોય છે એમાં કે એક રાણી છે ભીમદેવ પ્રથમની એનું નામ હોય છે બકુલા દેવી. બકુલા દેવી એટલે કે એનું બીજું નામ ચૌલા દેવી. અને ભીમદેવ પ્રથમ છે એને બીજી રાણી હોય છે તો કે એનું નામ હોય છે ઉદયમતી. એટલે કે ભીમદેવ પ્રથમ છે એને બે રાણી હોય છે, બકુલા દેવી એનું બીજું નામ હતું ચૌલા દેવી અને બીજી રાણી હતી ઉદયમતી. તો કે આ ઉદયમતી છે એ જુનાગઢના રાજા રા ખેંગાર એની પુત્રી હતી. અને એની બીજી રાણી જે બકુલા દેવી ચૌલા દેવી છે એ મૂળ સોમનાથના નર્તકી હતા. આ ઉદયમતી છે એનો પુત્ર આપણે કહીએ તો કે કર્ણદેવ સોલંકી હતો. અને આ ચૌલા દેવી છે એનો જો પુત્ર આપણે કહીએ તો કે ક્ષેમરાજ હતો. હવે આપણે વાત કરતા હતા ભીમદેવ પ્રથમ વિશે. તો કે ભીમદેવ પ્રથમ છે એનો સમય એને ભીમદેવ પ્રથમ છે એને ભીમ બાણાવાળી તરીકે ઓળખવામાં આવે છે. ભીમ બાણાવળી તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે ભીમદેવ બીજો એને ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે. ભોળા ભીમ તરીકે ઓળખાય છે. આ ભોળો ભીમ છે એ કોનો પુત્ર હતો? તો કે ભીમદેવ બીજો એટલે કે ભોળો ભીમ છે એ રાજા અજયરાજ અને માતા કર્પૂરા દેવી એનો પુત્ર હતો. આ ભીમદેવ બીજો છે એ સોલંકી વંશની અંદર સૌથી વધુ શાસન કરનાર એટલે કે ભીમદેવ બીજો છે એને 64 વર્ષ સુધી સોલંકી વંશમાં શાસન કર્યું. 64 વર્ષ સુધી શાસન કર્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સોલંકી યુગની અંદર સૌથી વધારે એટલે કે સૌથી લાંબો શાસન કરનાર જો કોઈ રાજા હોય તો એ ભીમદેવ બીજો છે. ભીમદેવ બીજો છે એને 64 વર્ષ સુધી શાસન કર્યું હતું. પણ જો પ્રશ્ન એવો પૂછાય કે સોલંકી વંશ છે એનો પરાક્રમી વીર બહાદુર મુત્સદ્દી રાજા કોણ હતો? સોલંકી વંશનો સૌથી પરાક્રમી રાજા પૂછવામાં આવે તો એ સિદ્ધરાજ જયસિંહ આવે. અને જ્યારે સૌથી વધુ લાંબુ શાસન કરવા વાળો રાજા પૂછવામાં આવે તો એ ભીમદેવ બીજો આવે. ભીમદેવ પહેલો છે, ભીમદેવ પ્રથમ છે એને ભીમ બાણાવાળી તરીકે આપણે ઓળખીએ છીએ. આ ભીમદેવ પ્રથમ છે એના સમયની અંદર ભીમદેવ પ્રથમ
ભીમદેવ પ્રથમ છે એના સમયમાં 7 જાન્યુઆરી 1026 ના સમયની અંદર મોહમ્મદ ગઝનવી આક્રમણ કરે છે સોમનાથ મંદિર ઉપર। એટલે કે 7 જાન્યુઆરી 1026 નો સમયગાળો હોય છે, તો મોહમ્મદ ગઝનવી છે એ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરે છે અને ત્યારે શાસન ઉપર ભીમદેવ પ્રથમ હોય છે। આ આક્રમણ કરે છે। આ જે મોહમ્મદ ગઝનવી છે એ પોતે પોતાની સાથે અલ-બરૂની ને લાવ્યો હતો। આ વિદેશી વિદ્વાન અલ-બરૂની એને મોહમ્મદ ગઝનવી છે પોતાની સાથે લઈને આવ્યો હતો। અને આ ભીમદેવ પ્રથમના સમયની અંદર જ્યારે મોહમ્મદ ગઝનવી આક્રમણ કરે છે ત્યારે સોમનાથ મંદિરની જે મૂર્તિ છે એને ખંડિત કરી નાખે છે અને ખંડિત કરી સોમનાથ મંદિરની અંદરથી ઘણી બધી મિલકત જે કે સંપત્તિ હતી એ લૂંટી અને પાછો વળે છે। અને પાછો વળે છે ત્યારે આપણો આ ભીમદેવ પ્રથમ છે એ કંથકોટ ના ડુંગરની અંદર સંતાઈ જાય છે। અને જ્યારે મોહમ્મદ ગઝનવી પોતે પાછો વળે છે ત્યારે એને રસ્તાની અંદર જાટ નામના લોકો છે એનો સામનો કરવો પડે છે। એટલે કે ગઝનવી છે એને જાટ લોકો નો સામનો કરવો પડેલો। સોમનાથ મંદિર ખંડિત થઈ જાય છે। ત્યારબાદ ભીમદેવ પ્રથમ છે એને ફરીવાર પથ્થરનું મંદિર બનાવે છે। સોમનાથનું મંદિર ખંડિત થયું ત્યારબાદ ભીમદેવ સોમનાથનું મંદિર બનાવે છે। સોમનાથનું મંદિર પથ્થરનું બનાવે છે। આ જે સોમનાથ મંદિર છે આ સોમનાથ મંદિર છે તો કે સોમનાથ મંદિરને ચંદ્ર છે એને ચાંદીનું, શ્રી કૃષ્ણ છે એને સુખડનું અને ભીમદેવ પ્રથમે એને પથ્થરનું બનાવ્યું હતું। અને ત્યારબાદ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એને પણ એવી ઈચ્છા હતી કે સોમનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવે। તો કે એની ઈચ્છા હોય છે તો એ જીર્ણોદ્ધાર કરવાની તૈયારી પણ કરે છે। પણ જેવું મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય એની પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ છે મૃત્યુ પામે છે। તો કે એમનું જે કાર્ય છે એ આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે પૂરું કરે છે। તો કે સરદાર વલ્લભભાઈ નું પટેલ છે એનું જે સ્વપ્ન છે એ પૂરું કરવા માટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા એ 1951 ના સમયની અંદર મંદિર છે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે। વિદ્યાર્થી મિત્રો આ જે સોમનાથ મંદિર છે એ ચાલુક્ય શૈલીની અંદર બનેલું છે। આજ ભીમદેવ પ્રથમ જેને સોમનાથનું મંદિર બનાવ્યું પણ કે સોમનાથ મંદિર છે એની સાથે સાથે એને મોઢેરાનું સૂર્ય મંદિર 1027ની સાલની અંદર બનાવેલું। આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે અહીંયા દર વર્ષે 1992 ના સમયથી ઉત્તરાયણ મહોત્સવ યોજાય છે। એટલે કે ભીમદેવ સોલંકી છે એના વિશે આપણે વાત કરીએ તો કે ભીમદેવ સોલંકી છે એને સોમનાથનું મંદિર બનાવ્યું, ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું અને ભીમેશ્વરનો મહેલ પણ એને બનાવેલો। ભીમદેવ સોલંકી છે એના એક મંત્રી હતા વિમલ મંત્રી। તો કે આ જે ભીમદેવ સોલંકી એ આબુ ઉપર હુમલો કરે છે અને આબુના રાજા હોય છે ધંધુક, તો કે ધંધુકને પરાજય આપે છે અને આબુના દંડ નાયક તરીકે એ ભીમદેવ પ્રથમ છે એ પોતે વિમલ મંત્રીને નિમે છે। અને વિમલ મંત્રી છે એ કહીએ તો કે અંબાજીની નજીક કુંભારિયાના ડેરા બનાવે છે। એટલે કે ભીમદેવ પ્રથમ છે એને આબુ અને આબુના રાજા ધંધુક હતા
આ ધંધુકને પરાજય આપ્યો. અને આ ભીમદેવ છે એના મંત્રી વિમલ મંત્રી, આ વિમલ મંત્રી છે એને આબુ છે એના દંડનાયક નિમે છે. તો કે આ જે વિમલ મંત્રી છે એ અંબાજી એટલે કે બનાસકાંઠા, આ અંબાજી છે એની નજીક કુંભારિયાના ડેરા બનાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળની અંદર વાત કરીએ તો કે ભીમદેવ પ્રથમ છે એની પત્ની હતી. ભીમદેવ પ્રથમ એની પત્ની ઉદયમતી. આ ઉદયમતી છે એ પાટણની અંદર રાણકી વાવ બનાવે છે. પાટણની અંદર રાણકી વાવ બનાવે છે અને આ જે ઉદયમતી છે રાણકી વાવ બનાવે છે એ 7 માળની હોય છે. આ જે પાટણની જે રાણકી વાવ છે આ રાણકી વાવ છે એ 7 માળની હોય છે. આ રાણકી વાવ છે એ જયા પ્રકારની વાવ છે. વિદ્યાર્થી મિત્રો જયા પ્રકારની વાવ એને કહેવાય કે જેને 3 દરવાજા હોય. વાવ છે એના પ્રકાર પડે છે જયા, વિજયા, ભદ્રા અને નંદા. વાવના 4 પ્રકાર જયા, વિજયા, ભદ્રા અને નંદા. તો કે આ જે પાટણની જે રાણકી વાવ છે એ જયા પ્રકારની વાવ છે. તો કે જયા પ્રકારની વાવ એને કહેવાય કે તેને 3 દરવાજા. આ પાટણની જે રાણકી વાવ છે એને 2014 ની અંદર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સ્થાન મળ્યું છે. 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન. આપણું ગુજરાતનું સ્થળ છે તો કે ગુજરાતની રાણકી વાવ છે એને 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. કે એની પહેલા 2004 ચાંપાનેર, આ ચાંપાનેર છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. અને ત્યારબાદ વાત કરીએ તો કે ગુજરાતનું કોઈ સ્થળ હોય તો કે 2017 ની અંદર આપણું અમદાવાદ, આ અમદાવાદ છે એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સ્થાન મળ્યું. અને 2017 બાદ આપણું 2021 ની અંદર ધોળાવીરા, આ ધોળાવીરા છે એને પણ વર્લ્ડ હેરિટેજ ની અંદર સ્થાન આપવામાં આવ્યું. ભીમદેવ પ્રથમ છે એ પોતે જ્યારે એનો શાસનકાળ પૂરો થાય છે ત્યારે તેની જે 2 પત્ની હોય છે, ભીમદેવ એની જે 2 પત્ની આ બકુલા દેવી અને બીજી પત્ની ઉદયમતી. તો કે આ ઉદયમતી છે એનો પુત્ર છે કર્ણદેવ સોલંકી. કર્ણદેવ અને બકુલા દેવી છે એનો પુત્ર છે ક્ષેમરાજ. તો કે આનું જ્યારે ભીમદેવ પ્રથમ છે એનું શાસન પૂરું થાય છે ત્યારે આ ભીમદેવ છે એનો પુત્ર કર્ણદેવ સોલંકી એટલે કે ઉદયમતી છે એનો પુત્ર કર્ણદેવ સોલંકી છે તેના હાથની અંદર શાસન આવે છે. અને ત્યારબાદ જે કઈ શાસનની જે કઈ ધુરા છે એ કર્ણદેવ સોલંકી સંભાળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો આના પછી જે કઈ હવે આપણે કર્ણદેવ સોલંકી વિશે જે કઈ અભ્યાસ કરવાનો છે તે આપણે પાર્ટ 5 એટલે કે ભાગ 5 ની અંદર અભ્યાસ કરીશું. આપ સૌએ મને શાંતિથી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો તમને પસંદ આવતો હોય તો કે એને લાઈક કરો, શેર કરો. આભાર તમારો.